નમસ્કાર દર્શક મિત્રો, ચરોતરનો અવાજના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આપનું હાર્દિક સ્વાગત છે। દર્શક મિત્રો, મેળવ બીએપીએસ સ્વામિનારાયણ મંદિરને 25 વર્ષ પૂર્ણ થતાની સાથે જ આજે ભવ્ય રજત મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને એમાં યજ્ઞ પુરુષ નગરીનું અહીંયા આગળ આયોજન કરવામાં આવ્યું છે। તારીખ 21/1/2024 થી લઈને 31/1/2024 સુધી આ મહોત્સવ યોજાવાનો છે, જેની અંદર અલગ અલગ જેટલા મસ્ત અહીંયા આગળ જે કહેવાય છે ટેબ્લો જે ઉભા કરવામાં આવ્યા છે, અલગ અલગ પ્રદર્શન ઉભા કરવામાં આવ્યા છે અને બાળ નગરીનું પણ અહીંયા આગળ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। આપણી સાથે મેળવ મંદિરના કોઠારી શ્રી, આપણી સાથે સ્વામી શ્રી ઉપસ્થિત છે। જય સ્વામિનારાયણ સ્વામીજી। સ્વામીજી, આજે મેળવ મંદિરને 25 વર્ષ પૂર્ણ થયા છે, યજ્ઞ પુરુષ નગરીનું આયોજન કરવામાં આવ્યું છે, શું કહેશો? ખાસ આ યજ્ઞ પુરુષ નગરનું આયોજન મેળવ મંદિરને 25 વર્ષ પૂરા થાય છે એ નિમિત્તે રજત જયંતિ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે અને એનો મુખ્ય હેતુ એ છે કે આ સંસ્થાના આદ્ય સ્થાપક શાસ્ત્રીજી મહારાજ જે યજ્ઞ પુરુષ દાસ નામે એ રીતે હતા, આ ભૂમિ પર પ્રગટ થયા અને એમણે અદ્ભુત કાર્ય કર્યું ને અત્યારે વિશ્વમાં અનેક જગ્યાએ નવખંડ ધરતીમાં બીએપીએસના મંદિરો થાય છે। એના મૂળમાં એ આ શાસ્ત્રીજી મહારાજ હતા અને એમનો એક સિદ્ધાંત હતો કે દરેક માણસ કેમ સુખી થાય। સર્વત્ર સુખીન સંતુ સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણી પશ્યંતુ માં કશ્ચિત દુઃખમાપ્નુયાત। કોઈ દુઃખી ન થાય, બધા સુખી થાય એ નિમિત્તે એક આયોજન કરવામાં આવેલું છે। આપણે બધા જાણીએ છીએ કે સમાજનું મૂળ બાળક છે, યુવાન છે, તો એને વધારે સંસ્કાર કેમ પડે એ મુખ્ય હેતુ સાથે આખું આયોજન, આ બધા પ્રદર્શનો અને બધી જે કંઈ ગોઠવવામાં આવ્યું છે એ બાળકોને, યુવાનોમાં વધારે સંસ્કાર પડે અને એનામાં જાગૃતિ આવે। અત્યારે જે માણસ પોતાના મા બાપને ભૂલી રહ્યો છે, વૃદ્ધાશ્રમો વધતા જાય છે અને મા બાપની પણ સેવા કરે, માતૃદેવો ભવ પિતૃદેવો ભવ, એ આપણી જે ઉપનિષદની ભાવના, એને બધા જાગૃત થઈને પોતાના માતા પિતા સાથે માન્ય ભાવ રાખી, પૂજ્ય ભાવ રાખીને એની સેવા કરે અને સારી રીતે પોતે સુખી બને અને બીજાને સુખી બને। જે પ્રમુખ સ્વામી મહારાજનું જીવન સૂત્ર હતું, બીજાના સુખમાં આપણું સુખ, બીજાના ભલામાં આપણું ભલું, તો એ સૂત્રને અનુસરીને આખું આયોજન કરેલું છે। તો દરેક માનવી વધારે સુખી બને એ જ મુખ્ય હેતુ છે। એને માટે આ બધો જે કંઈ ખર્ચ કરવામાં આવ્યો છે એ કેવળ ને કેવળ એ દરેક માણસ કેમ સુખી બને એ માટેને દરેકના અંતરમાં શાંતિ રહે, બધા સહનાવતું સહનો ભુનકતું ના ભાવનાથી બધી જીવે એ મુખ્ય હેતુ સાથે આખું આયોજન આ યજ્ઞ પુરુષ નગરનું કરવામાં આવેલું છે। સ્વામી શ્રી, આસપાસના જે ગ્રામજનો છે એમને પણ આપ એક સંદેશ આપવા માંગશો? ખાસ આજુબાજુના બધા ગામોના બાળકો, વિદ્યાર્થીઓ, વિદ્યાર્થિનીઓ એ કેમ કરીને વધારે લાભ લે એને માટેનું આખું વ્યવસ્થિત આયોજન કરવામાં આવેલું છે કે એને આપણે ફ્રીમાં નાસ્તો પણ આપીએ છીએ, એને શરબત આપીએ છીએ અને એનામાં કાંઈ સંસ્કાર પડે એનો એક આખો ટાઈમ જ અલગ મેં રાખેલો હતો કે એ બધા 1 થી 4 વાગ્યા સુધી મેની સ્કૂલના ટાઈમે બધી સ્કૂલો આવી શકે। તો અત્યાર સુધીમાં લગભગ 16,000 બધા વિદ્યાર્થીનીઓ એ લાભ લીધો છે અને હવે અત્યારે નગર આખું બધાને માટે 1 વાગ્યાથી ખુલ્લું રહેશે, તો બધા વધારે સારી રીતે લાભ લે, તો એ ખૂબ મુખ્ય આનો હેતુ છે। સ્વામિનારાયણ, ધન્યવાદ। તો જે પ્રમાણે કહેવાય છે કે અત્યારે નાના બાળકોને આપણે જે સંસ્કાર આપવાના હોય છે અને એ સંસ્કાર યોગ્ય રીતે મળે એ જ આપણે જોઈતું હોય છે, ત્યારે આજે યજ્ઞ પુરુષ જે નગરનું આયોજન કરવામાં આવ્યું છે, જે પ્રમાણે દ્રશ્ય જોવો છો, ચાલો મારી સાથે હવે જોઈશું આજે સમગ્ર જે યજ્ઞ પુરુષ જે નગર છે તેના દ્રશ્યો, કારણ કે બહુ જ સુંદર રીતે આખું જે આયોજન કરવામાં આવ્યું છે। આવો મારી સાથે જોઈએ। આપણી સાથે અત્યારે હિરેનભાઈ પણ જોડાયેલા છે। હિરેનભાઈ પણ આપણને વિગતવાર થોડીક માહિતી આપશે। જે મારી સાથે હિરેનભાઈ પણ જોડાયા છે। હિરેનભાઈ, શું કહેશો આજે યજ્ઞ પુરુષ જે નગર છે એની શું વિશેષતાઓ છે, આજે જણાવશો? 21 થી 31 જાન્યુઆરી દરમિયાન મેળવ ખાતે આજે યજ્ઞ પુરુષ નગરનું નિર્માણ કર્યું છે। આપ સૌ જોઈ શકો છો કે શાળાના બાળકો, ટ્યુશન ક્લાસીસના બાળકો પણ બાળ સંસ્કાર લેવા માટે અત્યારે આ નગરની અંદર ઉપસ્થિત રહ્યા છે। આવી જ રીતે 10 દિવસ દરમિયાન અલગ અલગ શાળાના ટ્યુશનના બાળકો આવી રીતે ટ્યુશન ક્લાસીસ દ્વારા વિશેષ આયોજન કરી બાળકોને એમના જીવનની અંદર ખાસ બાળપણથી સંસ્કાર મળે એવા પ્રયત્નો કરે છે। અત્યારે આપણે ડોમની અંદર જોઈએ છે સંત પરમ હિતકારી ડોમ બનાવેલો છે, જેની અંદર પ્રમુખ સ્વામી મહારાજનું જીવન, જે પ્રમુખ સ્વામી મહારાજે પોતાના જીવનકાળ દરમિયાન જે કાર્યો કરેલા છે એ કાર્યોની તમામ સમજ પ્રમુખ સ્વામી મહારાજે પોતાના જીવનકાળ દરમિયાન સત્ય, પ્રેમ, કરુણા, વાત્સલ્ય ભાવના એવા અનેક પ્રમુખ સ્વામી મહારાજે જે ગુણો હતા એના દ્વારા પ્રમુખ સ્વામી મહારાજે
લાખો લોકોના જીવન પરિવર્તિત કરવાનું કાર્ય પ્રમુખ સ્વામી મહારાજ દ્વારા જે કરવામાં આવ્યું છે, તો પ્રમુખ સ્વામી મહારાજના તમામ ગુણો આધારિત આ એક પ્રદર્શન સંત પરમહિતકારી એનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ ડોમની અંદર સંત પરમહિતકારી ડોમની અંદર રોજ હજારો લોકો આ ડોમની મુલાકાત લઈ અને પોતાના જીવનની અંદર પણ પ્રમુખ સ્વામી મહારાજને આપેલો સંદેશ છે એ સંદેશ પોતાના જીવનની અંદર ચરિતાર્થ કરી રહ્યા છે. નગરની અંદર ખૂબ મોટી સંખ્યાની અંદર અત્યારે આજુબાજુના ચરોતરના આણંદ ખેડા જિલ્લાના તમામ દર્શનાર્થીઓ ઉમટ્યા છે અને તેઓ પણ આ નગરની મુલાકાત લઈ અને એક ધન્યતાનો અનુભવ એ કરે છે. નગરની અંદર સાથે સાથે જોઈએ તો વિશેષ પ્રકારના લાઇટ એન્ડ સાઉન્ડ શો, ફુવારા જેનું પણ આયોજન કરવામાં આવ્યું છે. સાથે સાથે પ્રમુખ સ્વામી મહારાજનો એક સંદેશ હતો કે દરેક પરિવારની અંદર શાંતિ અને એકતા જળવાઈ રહે એવા પ્રયત્ન પ્રમુખ સ્વામી મહારાજ દ્વારા એ હંમેશા કરવામાં આવતા. પ્રમુખ સ્વામી મહારાજે પોતાના જીવનકાળ દરમિયાન લાખો ઘરોને તૂટતા બચાયા છે. પતિ પત્ની વચ્ચેના સંબંધો, માતા પિતા વચ્ચેના, બાળક અને પિતા વચ્ચેના સંબંધો એ હંમેશા મજબૂત રહે અને દરેક પરિવાર સુખી રહે એવા પ્રમુખ સ્વામી મહારાજના જે પ્રયત્નો છે, તો આ તૂટે ઘર તૂટે હૃદય એ ડોમની અંદર પ્રમુખ સ્વામી મહારાજે આજ સંદેશ આપ્યો છે કે દરેક પરિવારની અંદર પારિવારિક શાંતિ અને પારિવારિક એકતા રહે એવા પ્રમુખ સ્વામી મહારાજના પ્રયત્નના આધારે પ્રમુખ સ્વામી મહારાજે પોતાનો જીવન સંદેશ આપ્યો છે. એના પ્રયત્નો તૂટે ઘર તૂટે હૃદય આ શોની અંદર એ બતાવવામાં આવે છે. સાથે સાથે આપણે જોઈએ છે કે અહીં આગળ ઘણા બધા સ્વયંસેવકો છે, તો 1300 કરતા પણ વધારે સ્વયંસેવકો 10 દિવસ દરમિયાન એ પોતે સેવા આપી રહ્યા છે. હિરેનભાઈ, વધુમાં મારે એ જાણવું હતું કે અત્યારે આજે આખું નગરી ઊભી કરવામાં આવી છે, નગર ઊભું કરવામાં આવ્યું છે, તે કેટલા દિવસની મહેનત હતી અને કેટલા દિવસની મહેનત બાદ આજે આ નગર ઊભું કરવામાં આવ્યું છે? છેલ્લા 2 મહિનાથી મેળાવ ઝોનની અંદર આવેલા 60 અત્યારે આપણે જે જોઈએ છે ચલો તોડ દઈએ બંધન, એટલે કે બાળકોને પોતે એ ઘણા બધા પ્રશ્નો અભ્યાસની અંદર કે બાળકોને વ્યક્તિગત જીવનની અંદર અભ્યાસની અંદર પણ નુકસાન કરે એવા ઘણા બધા પ્રશ્નો એ નડતા હોય છે. તો આ ચલો તોડ દે બંધન દ્વારા બાળકોને પણ એક સંદેશ આપવામાં આવે છે કે ઘણા બધા એ લોભામણી લાલચો અત્યારે સમાજની અંદર બાળકો જોવે છે કે જેની અંદર ભરમાઈ અને બાળકો પોતાનું અભ્યાસકાળનું જીવન જે અત્યારે એ બરબાદ કરી રહ્યા છે. ચલો તોડ દે બંધન શોનું આયોજન કરવામાં આવ્યું છે. જો ખૂબ મોટી સંખ્યાની અંદર આજે રજાનો દિવસ છે, ખૂબ મોટી સંખ્યાની અંદર એ નગરજનો આજુબાજુમાં રહેતા ચરોતર આણંદ ખેડા જિલ્લાના નગરજનો આ નગર જોવા માટે ઉમટ્યા છે અને 21 તારીખથી નગરની શરૂઆત થઈ છે. આજે 26 તારીખ છે. અત્યાર સુધીમાં 40,000 કરતા પણ વધારે મુલાકાતીઓએ નગરની મુલાકાત લીધી છે. પરિવારનો સળગતો પ્રશ્ન છે કે વ્યસન મુક્ત. અત્યારે પ્રમુખ સ્વામી મહારાજે પણ પોતાના જીવનકાળ દરમિયાન વ્યસન મુક્ત સમાજનો સંદેશ આપેલો છે. વિડીયોની અંદર આપ જોઈ શકો છો કે બાળકો, નાના નાના બાળ મંડળના બાળકો એ ચલો તોડ દે બંધન કે જે સંદેશ આપે છે ત્યારબાદ બહાર નીકળે તો એમને વ્યસન મુક્ત કરવા માટેના પ્રયત્નો એ બાળકો કરે છે. એક સુંદર કુટીર બનાવવામાં આવી છે. આ કુટીરની અંદર બાળકો પોતે એ કેટલાય લોકોને વ્યસન છોડાવે છે અને આ 6 દિવસ દરમિયાન કેટલાય લોકોએ એ પોતાના વ્યસન છોડ્યા છે અને પ્રમુખ સ્વામી મહારાજનો વ્યસન મુક્ત સમાજ, દરેક સમાજ એ વ્યસન મુક્ત બને એવા પ્રયત્નો થાય છે. સાથે વિડીયોની અંદર જોઈ શકો છો આજે 26 જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસ છે, તો અહીં આગળ એક રાષ્ટ્રપ્રેમ, ભારત પ્રત્યે, દેશ પ્રત્યે લોકોને જાગૃતતા આવે, પ્રેમ વધે અને દેશની અંદર દરેક માણસનો કંઈક ને કંઈક ફાળો બને અને દરેક માણસ એક પોતે રાષ્ટ્ર નિર્માણના કાર્યમાં સહભાગી થાય એવા હેતુથી હમારા ભારત, મેરા ભારત, અવર ઇન્ડિયા, માય ઇન્ડિયા એક સુંદર ડોમ બનાવ્યો છે, જેની અંદર ભારત દેશના તમામ સંસ્કૃતિ ઉજાગર કરવા માટેના પ્રયત્નો અહીં આગળ કરવામાં આવે છે. સાથે સાથે લોકોને દેશ પ્રેમ વધે, દેશ પ્રત્યે જાગૃતતા આવે અને રાષ્ટ્ર નિર્માણના કાર્યમાં બધા સહભાગી થાય, પોતાનો ફાળો આપે એવા પ્રયત્ન આ શો દ્વારા કરવામાં આવે છે. તો જે પ્રમાણે કહેવાય છે ખૂબ જ સુંદર આયોજન આજે મેળાવ BAPS મંદિર દ્વારા જે કરવામાં આવ્યું છે. આ 10 દિવસ સુધી આ સમગ્ર જે મહોત્સવ છે તે ચાલવાનો છે. હવે આપણે આવી ગયા છે ધ સી ઓફ સુવર્ણ. આ ધી સી ઓફ સુવર્ણ ની અંદર શું છે આપણે ધીરેન્દ્ર? ધ સી ઓફ સુવર્ણ શોની અંદર બાળકને પ્રાર્થના વત્તા પુરુષાર્થ બરાબર સફળતાનો એક સંદેશ મળે છે, જેની અંદર એક સુંદર માછલીના ઉદાહરણ દ્વારા પ્રાર્થના વત્તા પુરુષાર્થ બરાબર સફળતાનો સંદેશ આપવામાં આવે છે. ધ સી ઓફ સુવર્ણ પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ ગયા વર્ષે જે અમદાવાદ ખાતે ઉજવાયો, જેની અંદર પણ ધ સી ઓફ સુવર્ણ શો એ બતાવવામાં આવ્યો હતો અને જેના દ્વારા ઘણા બધા બાળકો પોતે જાગૃત થયા હતા. બાળકો અભ્યાસકાળની અંદર હોય ત્યારે એમને
કદાચ સફળતા ના પડે તો તેમને માનસિક સંતુલન ગુમાવીને તેઓ નિષ્ફળતા તરફ આગળ વધે છે, ત્યારે પ્રાર્થના સાથે કોઈ પણ પુરુષાર્થ કરવાથી સફળતા મળે છે એનો સંદેશ આ સી ઓફ સુવર્ણ દ્વારા જે દ્રશ્યની અંદર જોવો છો ખૂબ જ સુંદર જે અહીંયા આગળ આખું ડેકોરેશન કરવામાં આવ્યું છે. સમગ્ર જે માહોલ છે એ ભક્તિમય માહોલ છે અને હવે આપણું જે અહીંયા આગળ કહેવાય છે કે બાળ નગરી આગળ બનાવવામાં આવી છે. ખૂબ જ સુંદર આયોજનથી આખી બાળ નગરીનું આયોજન કરવામાં આવ્યું છે. આપ જે દ્રશ્યની અંદર જોવો છો સીધા દ્રશ્યો હું બતાવી રહ્યો છું ચરોતર અવાજના ફેસ્ટિવલના માધ્યમથી, અને ખાસ આપ જો અચૂક આણંદ છે અને આણંદ તાલુકા આણંદ જિલ્લાના જે તમામ લોકો છે તેમને હું એ કહીશ કે ખરેખરમાં બહુ જ સુંદર આયોજન મેળાવ BAPS મંદિર દ્વારા કરવામાં આવ્યું છે. એક વખતની તમારી મુલાકાત અહીંયા આગળ ચોક્કસથી કરજો. તો આપણે બાળ નગરીની અંદર આવી પહોંચ્યા છે. અહીંયા આગળ બાળકોને બાળ સંસ્કાર માટેના તમામ પ્રયત્નો એ હંમેશા થઈ રહ્યા છે. પ્રમુખ સ્વામી મહારાજ પણ બાળપણથી જ બાળક પોતે એ બાળ સંસ્કાર દ્વારા પોતાના જીવનની અંદર આગળ વધે. મહંત સ્વામી મહારાજનો પણ એ સંદેશ છે. અહીં આગળ આપ સૌ જોઈ શકો છો કે વિવિધ પ્રકારની ગેમ બાળકો માટે, એ બાળકોને આનંદ મળે તે માટે ગેમનું પણ આયોજન કરવામાં આવ્યું છે. લાઈન દ્રશ્યની અંદર આપ જોઈ શકો છો મોટી સંખ્યાની અંદર બાળકો ખૂબ ઉત્સાહથી આ અલગ અલગ પ્રકારની ગેમની અંદર ભાગ લઈ રહ્યા છે અને તેઓ આનંદ મેળવી રહ્યા છે. સાથે સાથે આનંદ મેળવતા તેમને આધ્યાત્મિક વાતાવરણ પણ એ અત્યારે મળી રહ્યું છે. વિવિધ પ્રકારના સ્ટોલ બનાવેલા છે જેની અંદર અલગ અલગ પ્રકારની બાળકોને માનસિક વિકાસ થાય, બાળકોનો સર્વાંગી વિકાસ થાય, બાળ ઘડતર થાય એવા પ્રયત્નો આ વિશેષ પ્રકારની એ ગેમ દ્વારા કરવામાં આવી રહ્યા છે. દ્રશ્યની અંદર આપ જોઈ શકો છો ખૂબ મોટી સંખ્યાની અંદર નાના નાના બાળકો, બાલિકાઓ આ ગેમની અંદર ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહ્યા છે. ખાસ આજે જે બાળ નગરીનું જે આયોજન કરવામાં આવ્યું છે એની અંદર અલગ અલગ ગેમ્સ પણ આગળ અવેલેબલ છે, એટલે કે બાળકને મનોરંજન સાથે આધ્યાત્મિક જ્ઞાન, કારણ કે આપણા બાળક છે એ નાનું બાળક હોય છે, એમને મનોરંજન સાથે આધ્યાત્મિક જ્ઞાન મળવું પણ એટલું જરૂરી હોય છે. ત્યારે આજે જે અલગ અલગ ગેમ્સ પણ આગળ છે અને સાથે જ એટલું સુંદર રીતે એટમોસ્ફિયર આગળ ઊભું કરવામાં આવ્યું છે. વધુ એક ડોમ છે ધ વિલેજ ઓફ ભુજો. એનું શું છે વિગતવાર? ધ વિલેજ ઓફ ભુજો ખૂબ આ નગરનો સૌથી વધારે પ્રખ્યાત શો જોઈએ તો ધ વિલેજ ઓફ ભુજો, જેની અંદર ભુજો નામનો એક બાળક હોય છે, જેની અંદર જેના માતા પિતા તેને બાળપણથી જ માતા પિતાની આજ્ઞા પાળવા માટે પ્રેરિત કરતા હોય છે કે માતા પિતાની આજ્ઞા પાળવાથી કેવું બાળકને પોતાના વ્યક્તિગત જીવનની અંદર ફાયદો થતો હોય છે. પરંતુ જ્યારે બાળક માતા પિતાની આજ્ઞા લોપે છે, આજ્ઞામાંથી જાય છે, ત્યારે એને કેવા પ્રશ્નો આવતા હોય છે. ભુજો નામનો એક બાળક હોય છે, એના માતા પિતાની આજ્ઞા લોપે છે અને છેવટે એને પસ્તાવાનો વારો આવતો હોય છે અને પોતે વાત કરે છે, છેલ્લે શીખે છે કે હંમેશા માતા પિતાની આજ્ઞામાં રહેવું જોઈએ. જોડે એક નિયમ કુટીર આપણને દેખાઈ રહી છે. અહીં આગળ બાળકો અલગ અલગ પ્રકારના નિયમ ગ્રહણ કરે છે. બાળકો અભ્યાસ કરતા બાળકો હોય તો કેટલા કલાક વાંચન કરશે એનો નિયમ ગ્રહણ કરે છે. સાથે સાથે માતા પિતાને દરરોજ પગે લાગીશું તે માટેના પણ નિયમ ગ્રહણ કરે છે. ખૂબ મોટી સંખ્યાની અંદર બાળકો ખૂબ જ અહીં આગળ બહુ જ સારી બાબત કહેવાય કે આ જે નિયમ કુટીનું આગળ આયોજન કરવામાં આવ્યું છે, જેની અંદર તમારા બાળકને કયા પ્રકારના રોજ કેટલા કલાક વાંચન કરવું જોઈએ, કેવી રીતના વાંચન કરવું જોઈએ, માતા પિતાને પગે લાગવું જોઈએ, આવા તમામ જે સંસ્કારોનું આખું એક નિયમ કુટીર આગળ બનાવવામાં આવ્યું છે. ખૂબ જ બહુ જ સારી બાબત છે. હવે જે છે ડોમ છે ધ જંગલ ઓફ શેરુ. કેવું છે હિરેનભાઈ, આમાં ધ જંગલ ઓફ શેરુની વિશે શું કહે છે? પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવે અમદાવાદ નગરની અંદર ધ જંગલ ઓફ શેરુ આ શો ને ખૂબ લોકોએ નિહાળ્યો છે, ખૂબ લોકચાહના મળી છે. સાથે સાથે આ શો દ્વારા એક બાળકોને આનંદ મળે છે, સંદેશ મળે છે. એવું કહેવાય કે નગરની અંદર સૌથી લોકોને લોકચાહના માટેનો જો શો હોય તો ધ જંગલ ઓફ શેરુ છે. આ શો ની અંદર દરરોજ 20 કરતા વધારે એક દિવસની અંદર શો ચાલે છે ને જેની અંદર એ 3500 કરતા પણ વધારે બાળકો અને સાથે સાથે નગરજનો 3500 કરતા પણ વધારે લોકો દરરોજ આ શો નિહાળે છે. એટલે ખૂબ લોકચાહના ધ જંગલ ઓફ શેરુ ને મળી છે. અત્યારે દ્રશ્યની અંદર પણ જોઈ શકો છો કે જેની બહાર ખૂબ ભીડ ઉભી થઈ છે અને ધ જંગલ ઓફ શેરુ ની અંદર ઘણા બધા લોકો આ શો નિહાળવા માટે એ આતુર છે. આપ જે જોવો છો અત્યારે કે ભૂલામણી પણ અહીંયા આગળ છે, એ પણ આપણે વિઝિટ કરીશું. પણ એ પહેલા તમને બતાવીશ કે અહીંયા આગળ જે બાસ્કેટબોલ છે સહિતના જે રમત ગમત સાથે એટલે ગેમ સાથે આધ્યાત્મિકનું જ્ઞાન આપતી આ નગરની અંદર ખૂબ જ સુંદર વાતાવરણ આગળ જોવા મળ્યું છે. અને ખાસ કરીને એક વખત તમારા બાળકને લઈને આ નગરની અંદર મુલાકાત કરજો. મેડાવ ગામ હાઈવે પર જ હાઈવે રોડ ટચ જ છે આ જગ્યા. તમે હજી મેડાવ ગામ પહોંચશો એટલે તમને ખબર પડી જશે. બોર્ડ્સ પણ તમને દેખાશે. તો આપ જુઓ છો અત્યારે કેટલો જ આનંદ લઈ શકે છે આ બાળકો અને સાથે સાથે જ આધ્યાત્મિક જ્ઞાન પણ
એટલે આદર્શ બાળક એટલે અભ્યાસુ બાળક જેવા આવા ઘણા બધા સૂત્રો સાથેનું આ જે યજ્ઞ પુરુષ જે નગર બનાવવામાં આવ્યું છે, ખૂબ જ સુંદર આધ્યાત્મિક વાતાવરણ સાથેનું આ સમગ્ર જે આખું નગર છે. ખરેખરમાં આ જે નગર જયારે બનાવ્યું છે, આ વિચાર કેવી રીતના આપ્યો એ પણ આપણે પૂછીશું. હિરેનભાઈ, આ જે સમગ્ર નગર બનાવવાનો વિચાર કેવી રીતના? સમગ્ર નગર બનાવવાનો વિચાર જ્યારે મેળાવ મંદિરને 25 વર્ષ પૂરા થતા હતા, મેળાવ મંદિર એટલે કે BAPS સંસ્થાના સ્થાપક બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ એમનું જન્મસ્થાન અને મેળાવ ઝોનની અંદર 60 કરતા પણ વધારે ગામો આવેલા છે. જ્યારે 25 વર્ષ પૂરા થયા ત્યારે કાર્યકરોને એક વિચાર આવ્યો કે આપણે એવું કાર્ય કરીએ કે જેના થવાથી બાળ સંસ્કાર, યુવા સંસ્કાર, વ્યસન મુક્ત સમાજ, રાષ્ટ્રપ્રેમ, દેશપ્રેમ, પારિવારિક એકતા તમામનો સંદેશ એ આપણી આજુબાજુના ગામ લોકો સુધી પહોંચે એવું કંઈક કરવું છે. અને તે સમયે કાર્યકરોના સંતોના મનની અંદર વિચાર આવ્યો અને આ સુવર્ણ મહોત્સવ પ્રસંગે આ નગરનું નિર્માણ થઈ રહ્યું. આપ જે દ્રશ્ય જુઓ છો અત્યારે મહેડાવ ખાતેથી BAPS મંદિરના 25 વર્ષ પૂર્ણ થયાથી સાથે રજત મહોત્સવનું જે આયોજન કરવામાં આવ્યું છે, અને ખાસ એ પણ પૂછીશું આટલું મોટું નગરનું આયોજન કર્યું છે, કેટલા સ્વયંસેવકો રેગ્યુલર સેવા આપતા હશે? સ્વયંસેવકોની વાત કરવામાં આવે તો મહિલા, પુરુષ, યુવક, યુવતી, બાળ, બાલિકા થઈ અને 1300 કરતા પણ વધારે સ્વયંસેવકો અત્યારે પોતાની સેવા આપી રહ્યા છે. આનંદની વાત એવું છે એ છે કે આજે 26 જાન્યુઆરીનો દિવસ હતો. આજે એક મહિલા સંમેલનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. તો મહિલા સંમેલન પ્રસંગે આજે 3,500 થી પણ વધારે મહિલાઓ અહીંયા આગળ ભેગા થઈ અને પોતે મહિલા દિનની ઉજવણી કરી અને મહિલાઓને લગતો જે સંદેશ હતો એ આજે મહિલા દિન દ્વારા મહિલાઓને આપવામાં આવ્યો. અહીંયા આગળ હવે એક જે અહીંયા આગળ બનાવવામાં આવ્યું છે બાલનગરીની અંદર ફૂલ ભૂલામણી એટલે કહેવાય છે કે ફૂલ ભૂલામણીનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું છે. એના પણ દ્રશ્યો બતાવીશું અને ખૂબ જ સારું જેવું એટમોસ્ફિયર કહેવાય છે કે 1300 જેટલા સ્વયંસેવકો અહીંયા રેગ્યુલર કામ કરી રહ્યા છે. સૌ વાલા મિત્રોને મારા જય સ્વામિનારાયણ. ફૂલ ભૂલામણીમાં આપ સૌનું સ્વાગત છે. અહીંયા તમને સુટેવ કુટેવ વાળા બાળ બાળિકાઓ વિશે જાણકારી આપવામાં આવશે. આ છે સુટેવ વાળો બાળક, સમાજમાં શોભે તેવા અને સ્વચ્છ અને સુંદર કપડાં પહેરે છે. અને આ છે કુટેવ વાળો બાળક, તે બીજાની નકલ કરી વિચિત્ર ડિઝાઇન વાળા કપડાં પહેરે છે. અને આ છે સુટેવ વાળો બાળક, માતા પિતાને રોજ સવારે પ્રણામ કરે અને તેમની દરેક આજ્ઞાનું પાલન કરે. આ છે કુટેવ વાળો બાળક, એ દરરોજ મોબાઈલમાં જ તલ્લીન રહે. પણ આ સુટેવ વાળો બાળક શરીરને તંદુરસ્તી આપે તેવી મેદાન પર અલગ અલગ જાતની રમતો રમે. આ છે કુટેવ વાળો બાળક, તે પોતાનું મન અને શરીર બંને ખરાબ થાય તેવી કેરમ ખરાબ વિડીયો ગેમ રમે. આ છે સુટેવ વાળો બાળક, એ તેના આયોજન અને અનુકૂળતા સાથે તેનો એકાગ્રતાથી અભ્યાસ પૂર્ણ કરે. આ કુટેવ વાળા બાળકો માટે અહીંયા નિષ્ફળ છે કે ભાઈ મોબાઈલના કારણે 20 વર્ષ પછી દરેકના ઘરમાં એક ગાંડો માણસ હશે. શાળાએથી આવીને મોબાઈલમાં વ્યસ્ત રહેવું, મોબાઈલમાં ગેમ રમવા માટે માતા પિતા સાથે ખોટું બોલવું, આવું બધા કુટેવ વાળા બાળકો કરતા હોય છે. દરેકના ખિસ્સામાં રહી હું દરખાસ્ત બચાવું છું. મોબાઈલ ફોનના વધુ ઉપયોગથી બ્રેન ટ્યુમર, કેન્સર, હાઇપર સેન્સિટિવિટી જેવા રોગો થાય છે. શું નામ છે તમારું? શું નામ છે? જીમિત. જીમિત, કેટલી ઉંમર? 11 વર્ષ. 11 વર્ષનું એક બાળક છે તે અત્યારે અહીંયા આગળ આ નગરની અંદર સેવા આપી રહ્યો છે. આજે ભૂલ ભૂલામણી બનાવ્યું છે, સુટેવ અને કુટેવ આખું જેવું ખૂબ જ સુંદર જે આયોજન કરવામાં આવ્યું છે, ખરેખરમાં ખૂબ જ આવકારવાદાયક છે અને ખૂબ જ જે સુંદર જે સમગ્ર આયોજન છે. આપણી સાથે હિરેનભાઈ પણ છે, વધુ વિગત હિરેનભાઈ આપશે. હિરેનભાઈ, આજે આખું જે સુટેવ અને કુટેવ વિશે આખું જે ભૂલ ભૂલામણી બનાવવામાં આવ્યું છે, શું કહેશો? સુટેવ અને કુટેવ દરેક વ્યક્તિના જીવનની અંદર સારી અને ખરાબ જે વસ્તુ હોય છે, તો આ નગરની મુલાકાત લેતા, સુટેવ કુટેવ ભૂલ ભૂલામણીની મુલાકાત લેતા બાળકોને પોતાના જીવનની અંદર કઈ સારી ટેવો અપનાવવાની છે અને કદાચ બાળકોના જીવનની અંદર આળસ કે બીજી કોઈ ખરાબ ટેવ હોય તો તેમણે અહીં આગળ નિયમ ગ્રહણ સાથે આ ટેવ અહીં મૂકી અને દરેક બાળક, આદર્શ બાળક એટલે તંદુરસ્ત બાળક, આદર્શ બાળક એટલે આધ્યાત્મિક બાળક અને આદર્શ બાળક એટલે સંસ્કારિક બાળક, આ સૂત્રને સાર્થક કરીને દરેક બાળક પોતાના જીવનની અંદર આગળ વધે એવા પ્રયત્નો એ કરવામાં આવી રહ્યા છે. તો બાલનગરીના દ્રશ્યો છે, બાળકો ખૂબ ઉત્સાહથી આ નગરીની મુલાકાત એ લઈ રહ્યા છે અને સાથે સાથે અલગ અલગ પ્રકારના ગેમ ઝોન જે બનાવેલા છે એ ગેમ ઝોનની અંદર પણ બાળકો પોતાનો આનંદ એ વ્યક્ત કરી રહ્યા છે. સાથે સાથે આ વિડીયોની અંદર પણ જોવો છો, બાળકોને આનંદ આવે, બાળકો સારામાં સારી રીતે ફોટા પાડી શકે માટે બાળકોને ગમે એવા સેલ્ફી પોઈન્ટ પણ અહીં આગળ ઊભા કરેલા છે, જેની અંદર બાળકો એ પોતાના જીવનની અંદર એ ખૂબ આનંદ સાથે એ બાળકો એ પોતે આગળ વધે
એવા પ્રયત્નો કરી રહ્યા છે. હા, પછી આ લેવાનું છે. આમ બધું આખું બનાવે છે. ખૂબ લોકો દ્રશ્યની અંદર આપ જોઈ શકો છો કે મેળાવ મંદિર રજત જયંતિ મહોત્સવ આ વિશેષ જ્યારે નગર બનાવેલું છે ત્યારે આવનાર લોકો ખાવા પીવાનો શુદ્ધ અને સાત્વિક ફાસ્ટ ફૂડનો આનંદ માણી શકે તેના માટે અહીંયા પ્રેમવતી ઉપહાર ગૃહનું આયોજન વિશેષ કરેલું છે. આ પ્રેમવતી ઉપહાર ગૃહની અંદર ખૂબ નજીવી કિંમતે એ લોકોને શુદ્ધ અને સાત્વિક એ ભોજન પીરસવામાં આવે છે. બાળકોને ફાવતું હોય એવા પ્રકારનું તમામ ભોજન અહીંયા આગળ પીરસવામાં આવે છે. વિડીયોના દ્રશ્યની અંદર આપ જોઈ શકો છો. બાળકો પોતે આનંદ અને પ્રમોદ કરી શકે તે માટે એ વિશેષ પ્રકારના ચકડોળ અને વિશેષ ગેમ્સ રાઇડ્સ એનું પણ અહીંયા આગળ આયોજન કરવામાં આવ્યું છે, જેની અંદર ખૂબ મોટી સંખ્યાની અંદર દરેક બાળકો પોતે ચકડોળ, ટ્રેન અને બાળકો ખૂબ એની અંદર આનંદ કરે છે. સાથે સાથે એક વિશેષ ટ્રેન પણ અહીંયા આગળ મૂકવામાં આવેલી છે, જેની અંદર પણ નાના બાળકો તેનો લાભ લઈ અને ખૂબ આનંદ કરે છે. એટલે કે સમગ્ર વાતાવરણની અંદર આનંદ સાથે અધ્યાત્મ અહીંયા આગળ જોવા મળે છે. અહીંયા આગળ જે છે એક પ્રેમવતીનું પણ અહીંયા આગળ જે સ્ટોલ છે તે ઊભો કરવામાં આવ્યો છે. જે આપ દ્રશ્યની અંદર જોવો છો કે ફાસ્ટ ફૂડ પણ તે પણ આપણે હેલ્ધી ફાસ્ટ ફૂડ કહીએ એવો પ્રેમવતીનો પણ અહીંયા આગળ સ્ટોલ છે તે ઊભા કરવામાં આવ્યા છે. આપ જે દ્રશ્યની અંદર જોવો છો એટલે કે આખું જે યજ્ઞપુરુષ જે નગર છે તેની અંદર એક જ જગ્યા ઉપર તમામ વસ્તુ અને ખાસ કરીને આપના બાળકને એક સંસ્કાર રૂપી એક સિંચન થાય તેવું આખું જે સમગ્ર આયોજન કરવામાં આવ્યું છે. ત્યારબાદ આપણે જઈશું કે જ્યારે હું પોતે જ્યારે અંદર એન્ટર થયો અને જે આગળ મેં એક સરસ મજાનું એક અક્ષરધામ મંદિર જે આગળ બનાવેલું છે એ અક્ષરધામ મંદિર વિશે પણ આપણે હિરેનભાઈને પૂછીશું. હિરેનભાઈ, આ અક્ષરધામ મંદિરનું આપણે કેવી રીતના આખું નિર્માણ કર્યું છે? અહીંયા આગળ એક નગરની અંદર સમગ્ર એક અક્ષરધામ મંદિર બનાવેલું છે. જેવી રીતે BAPS સંસ્થા દ્વારા ગાંધીનગર, દિલ્હી, અમેરિકાની અંદર રોબિન્સવિલ ખાતે જે અક્ષરધામ મંદિર જે ભવ્ય નિર્માણ થઈ રહ્યું છે, જેની અંદર વિદેશની ધરતી ઉપર પણ લોકો એ સંસ્કાર મેળવી રહ્યા છે, તે હેતુથી અહીંયા આગળ એક વિશેષ મંદિરનું નિર્માણ કરેલું છે, જેની અંદર સવાર અને સાંજ એ આરતી કરવામાં આવે છે. આરતીની અંદર વિસ્તારના નગરની અંદર મુલાકાતે આવેલા હજારો લોકો આ દર્શનની અંદર નગરની અંદર જોડાય છે અને આરતીનો લાભ લે છે. અહીંયા આગળ વધુ એક અહીંયા આગળ ડોમ બનાવવામાં આવ્યો છે, એ શું છે આપણે પૂછીશું. હજી આ શું છે? આ બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજનું જન્મસ્થાન મેળાવ, જેણે BAPS સંસ્થાની સ્થાપના કરી હતી અને શાસ્ત્રીજી મહારાજના જન્મસ્થાન મેળાવ ખાતે કાર્ય કર્યા છે અને શાસ્ત્રીજી મહારાજના જે વિશેષ કાર્યો છે એની અહીંયા ઝલક આપવામાં આવેલી છે. શાસ્ત્રીજી મહારાજનું જીવન આધારિત આખો એક ડોમ બનાવેલો છે. સાથે સાથે મેળાવ ગામની અંદર જેની જગ્યાઓ છે, ભગવાન સ્વામિનારાયણે પણ અહીંની મુલાકાત લીધી છે. શાસ્ત્રીજી મહારાજ પણ પોતે અહીંયા આગળ જન્મ્યા હતા. એના પ્રસાદિક જે સ્થાનો છે એનું પણ વિશેષ અહીંયા આગળ પ્રદર્શનની અંદર બતાવવામાં આવ્યું છે, જેના દ્વારા શાસ્ત્રીજી મહારાજની સાધુતાથી લઈ અને તમામ શાસ્ત્રીજી મહારાજના ગુણો આ પ્રદર્શનની અંદર એક વિડીયો દ્વારા બતાવવામાં આવે છે. હજારો લોકો આ ડોમની મુલાકાત લે છે અને પોતાના જીવનની અંદર એ હજારો લોકો એમાંથી ગુણ ગ્રહણ કરે છે. દ્રશ્યની અંદર જોવો છો અત્યારે પણ ખૂબ મોટી સંખ્યાની અંદર લોકો બેસી અને પોતે આ શાસ્ત્રી મહારાજના જીવન આધારિત એ ફિલ્મ એ નિહાળી રહ્યા છે. અહીંયા આગળ વધુ એક જે યજ્ઞશાળા જેવું કહેવાય છે, પણ અહીંયા આગળ યજ્ઞશાળા કે શું છે? આ દ્રશ્યની અંદર આપ જે જુઓ છો એક ભજન કુટીર બનાવવામાં આવી છે, જેની અંદર અખંડ ભજન કીર્તનનો કાર્યક્રમ એ હંમેશા એ 24 કલાક ચાલુ હોય છે. નગરનો સમય જે છે સવારથી લઈને રાત સુધી, તો નગર જેટલા વાગ્યા સુધી ચાલે એટલા વાગ્યા સુધી આ કુટીરની અંદર હરિભક્તો બેસીને અહીંયા આગળ સતત પોતે અખંડ ભજન અને કીર્તન કરે છે. અત્યારે અહીંયા જે નગર છે એ નગરની અંદર પણ એક સરસ મજાનું એક મંદિર પણ બનાવ્યું છે. હું એ પણ બતાવવાનો દ્રશ્ય પ્રયત્ન કરીશ. જે મંદિર છે એ મંદિરની અંદર જે નગર છે, નગરની અંદર એક સરસ મજાનું મંદિર છે તે પણ બનાવવામાં આવ્યું છે.
આપ જે દ્રશ્યની અંદર જોવો છો સીધા દ્રશ્યો કે ખૂબ જ સુંદર જે આયોજન કરવામાં આવ્યું છે સમગ્ર મેળાવ BAPS મંદિરના રજત મહોત્સવ નિમિત્તે 10 દિવસનું આ નગર આખું છે. આસપાસના ગામોની અંદરના પણ લોકો અહીંયા આગળ ખૂબ મુલાકાત લેતા હોય છે. દ્રશ્યની અંદર આપ જુઓ છો કે નગરની અંદર એક વિશેષ મંદિર ઊભું કરવામાં આવ્યું છે, જેની અંદર સવાર અને સાંજ મુલાકાતી જે હરિભક્તો આવે છે, ગુણભાવી આવે છે, આજુબાજુ વિસ્તારના જે લોકો નગર દર્શન આવે છે, તમામ લોકો સંતો સાથે અહીંયા ભવ્ય આરતી કરે છે અને સવાર સાંજ એક ભક્તિમય વાતાવરણ ઊભું થાય તેવા પ્રયત્નો અહીંયા આગળ થઈ રહ્યા છે. હવે આપણે જઈશું અક્ષરધામ મંદિર તરફ કે જે આખું અક્ષરધામ મંદિર જે આગળ ઊભું કરવામાં આવ્યું છે. ખૂબ જ સુંદર દ્રશ્ય અહીંયા આગળ જોવો છો આપ અને આધ્યાત્મિક રમત ગમત સાથે આધ્યાત્મિકનું વાતાવરણ આપતું યજ્ઞ પુરુષ નગર અને સાથે સાથે જ અહીંયા આગળ ઘણા બધા એવા જે ફોટોસ તમે ક્લિક કરી શકો એવા સારા એટમોસ્ફિયરના જે ટેબ્લો છે તે પણ ઊભા કરવામાં આવ્યા છે. અનેક ફુવારા કહી શકાય, લાઇટિંગ શો કહી શકાય, આવા બધા અનેક દ્રશ્યો પણ અહીંયા આગળ તમને જોવા મળે છે. એટલે કે મન પ્રફુલ્લિત કરતું આ યજ્ઞ પુરુષ નગર ખરેખરમાં બહુ જ સુંદર છે. એક વખત તમે મુલાકાત કરજો. હજી 31 તારીખ સુધીનો આપની પાસે સમય છે. 31 તારીખ સુધી આજે છે રહેવાનું છે. સરસ મજાની અહીંયા આગળ પેન્ટિંગ સાથેનું આખું આ જે નગર છે તે પણ આગળ ઊભું કરવામાં આવ્યું છે. આપ જોવો છો દ્રશ્ય કે ફૂલ બુલ આમ એટલું સરસ રીતે આખું આયોજન કરવામાં આવ્યું છે આ BAPS મેળાવ મંદિર દ્વારા. સમગ્ર જે આયોજન છે આપ જે દ્રશ્ય જુઓ છો આજે ફાઇનલી કે આ છે અક્ષરધામનું આખું જે મંદિર છે ત્યાં આગળ ઊભું કરવામાં આવ્યું છે આખું. અને ખરેખરમાં આજે અહીંયા આગળ હું પોતે પણ આવીને મેં પણ દર્શન કરીને હું પણ ધન્ય થયો. આપ પોતે પણ અહીંયા આગળ આવશો અને આપ સૌ કોઈ આગળ મુલાકાત કરશો, કારણ કે જે અહીંયા આગળ લાઇટિંગ શો છે તે પણ આપ અહીંયા જોઈ શકો છો. દ્રશ્યની અંદર આપ જોવો છો કે ખૂબ મોટી સંખ્યાની અંદર આજુબાજુ વિસ્તારના લોકો નગર દર્શને આજે ઉમટ્યા છે, જેની અંદર આપણે જોઈએ તો ગત વર્ષે પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ ઉજવવામાં આવ્યો. પ્રમુખ સ્વામી મહારાજને 100 વર્ષ પૂર્ણ થતા અમદાવાદ ખાતે જે ભવ્ય નગરનું નિર્માણ કરવામાં આવ્યું હતું એની જ એક પ્રતિકૃતિ, એની જ એક છાપ આજે મહેડાવની અંદર ઊભી કરવામાં આવી છે. વધુમાં ખાસ આપણે એક વિશેષ વાત, મહેડાવ મંદિર રજત જયંતિ મહોત્સવ એક વિશેષ પ્રકારની વસ્તુ બનાવવામાં આવી છે. દ્રશ્યની અંદર આપ જોવો છો કે દૂરથી આપણે BAPS સંસ્થાના ગુરુ મહંત સ્વામી મહારાજની પ્રતિકૃતિ દેખાઈ રહી છે, પણ તે જ પ્રતિકૃતિને આપણે નીચે પાણીની અંદર, નીચે કાચની અંદર જોતા એ પ્રમુખ સ્વામી મહારાજ એ દેખાઈ રહ્યા છે. દૂરથી જોવો તો તમને મહંત સ્વામી મહારાજના દ્રશ્ય, મહંત સ્વામી મહારાજ દેખાય છે, નીચે જોતા પ્રમુખ સ્વામી મહારાજ એ પોતે દેખાઈ રહ્યા છે. એટલે સત્પુરુષ એ હંમેશા આપણી સાથે છે. પ્રમુખ સ્વામી મહારાજ એ મહંત સ્વામી મહારાજની અંદર છે અને આપણી સાથે છે એવો એક સંદેશ આ વિશેષ એક પ્રતિકૃતિ દ્વારા આપવામાં આવેલો છે. તો આ હતું આપણી સાથે યજ્ઞ પુરુષ નગર કે જે ખૂબ જ સુંદર અહીંયા આગળ આયોજન કરવામાં આવ્યું છે. તારીખ 21 તારીખથી જેની શરૂઆત થઈ છે ને 31/1/2024 સુધી આ જે નગર છે અહીંયા આગળ ચાલુ રહેવાનું છે. ભવ્ય લાઇટિંગ બાઇટિંગ પણ આપ જોઈ શકો છો. ખૂબ જ સુંદર જે આયોજન છે તે કરવામાં આવ્યું છે. એક હરિભક્ત પણ આપણી સાથે જોડાયા છે, આપણે તેમની સાથે વાત કરીશું. શું કહેશો, આજે યજ્ઞ પુરુષ નગરનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું? યજ્ઞ પુરુષનું આયોજન તો આમ તો 21 તારીખથી આપણે આયોજન તો મહિના પહેલા સ્ટાર્ટ કરી દીધું. આપણે 800 જેવા સ્વયંસેવકો છે, આપણે બધા થઈને 800 જેવા. જે કહેવાય છે કે યજ્ઞ પુરુષ નગરનું જે આયોજન કરવામાં આવ્યું છે, કેટલાક હરિભક્તો પણ છે આપણી સાથે, પણ જે કહેવાય છે ખૂબ જ સુંદર લાઇટિંગ સાથેનું આયોજન ખરેખર આપણા મનને પ્રફુલ્લિત કરી દે, મનને આનંદિત કરી દે તેવું આ નગર છે. આજુબાજુના ખેડા આણંદ જિલ્લાના અનેક પરિવારો જે પોતે એ સાંજના સમયે યજ્ઞ પુરુષ નગરની મુલાકાત લે છે અને ખરેખર એમના જીવનની અંદર અધ્યાત્મની સાથે સાથે એક શાંતિનો અનુભવ થતો હોય તેવું અહીંયા આગળ દેખાઈ રહ્યું છે. કેટલાય પરિવારો છે જે નગરની મુલાકાતે એ હંમેશા માટે એ આવે છે. ભજન કુટીરની અંદર પણ એ પોતે અત્યારે ભજન ચાલી રહ્યા છે. અત્યારે સમયની અંદર વિદેશથી પણ ઘણા બધા એવા હરિભક્તો પ્રમુખ મહેડાવ મંદિર રજત જયંતિ મહોત્સવ નિમિત્તે વિદેશની અંદરથી પણ ઘણા બધા એ હરિભક્તો એ અત્યારે વિદેશથી આવ્યા છે. ખાસ મહત્વનું એ છે કે આટલું મોટું આયોજન કરવું અને એ આયોજનના ભાગરૂપે તમામ પ્રકારની જે સાવધાની રાખવી એક બહુ જ સારી બાબત છે. જેમાં જોઈ લો છો આપ શકો છો
કે પુરુષ સ્વાગત કક્ષ છે, મહિલા સ્વાગત કક્ષ છે, દવાખાનું મહિલા અને પુરુષ બંને માટે અલગ અલગ અહીંયા આગળ છે, એટલે કે મેડિકલ સેવા પણ અહીંયા આગળ ઉપસ્થિત છે. સાથે સલામતી માટેનું પણ એક સ્ટોલ અહીંયા આગળ આપવામાં આવ્યો છે. તેની સાથે જોઈએ તો સ્વચ્છતા માટેનું, એટલે કે સ્વચ્છતા તો અહીંયા આગળ એકદમ જ કાળજીપૂર્વક રાખવામાં આવી રહી છે. ત્યારબાદ સ્વયંસેવક દળ પુરુષ, સ્વયંસેવક દળ મહિલા માટેનું મહત્વની બાબત એ છે કે અહીંયા આગળ 10 દિવસ સુધી અહીંયા રક્તદાન શિબિર પણ યોજાવાનો છે. એટલે એડી ગોરવાલા બ્લડ બેંક દ્વારા અહીંયા આગળ જે રક્તદાન શિબિર છે તેનું ભવ્ય આયોજન કરવામાં આવી રહ્યું છે. આપ જે દ્રશ્ય જોવો છો અત્યારે કે એડી ગોરવાલા બ્લડ બેંક દ્વારા અત્યારે સતત આ 10 દિવસ સુધી આખું સમગ્ર આ જે આયોજન છે તે કરવામાં આવી રહ્યું છે. એટલે કે 10 દિવસ સુધી આગળ રક્તદાન શિબિર છે તે યોજાવાનો છે. આપણી સાથે પંકજભાઈ પણ જોડાયા છે. ખાસ પંકજભાઈ, શું કહેશો, આજે યજ્ઞપુરુષ નગરની અંદર 10 દિવસ સુધી એડી ગોરવાલા બ્લડ બેંક તરફથી આજે રક્તદાન શિબિર યોજાય છે, શું કહેશો? ગુરુજી મહંત સ્વામી મહારાજ અને બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ ની પ્રેરણાથી આ સમગ્ર નગરનું આયોજન મેળા મંદિરના પૂજ્ય કોઠારી સ્વામી, સુચારી સ્વામી, મંગળ સ્વામી અને તમામ સંતો કાર્યકરોની મદદથી બહુ સર્વોપરી ચાલી રહ્યું છે. ને એમાંય કોઈ પણ જાતના સ્વાર્થ વગર સ્વૈચ્છિક રક્તદાન યજ્ઞ 10 દિવસ સુધી સતત ચાલશે. ને આ બધા હોંશે હોંશે સ્વયંસેવકો બીજાની જિંદગી બચે. ને ખાસ તો રક્તદાન દ્વારા એક સામાજિક પ્રવૃત્તિને વેગ મળે અને તમામ કાર્યકરોને એક આનંદ થાય કે અમે પણ કંઈક નિસ્વાર્થભાવે સમાજની સેવા કરીએ એ હેતુથી સતત રક્તદાન રાખેલું છે. અને સાથે સાથે સૌ પ્રથમ વખત અંગદાન કે બ્રેન ડેડ પેશન્ટ હોય એમાંથી 8 અંગોનું દાન કરી શકાય એને પણ અવેરનેસનો એક સ્ટોલ અત્યારે રાખેલો છે. એ પણ ખૂબ જ પ્રશંસનીય છે. અને તમામ આબાલવૃદ્ધ સૌ સંતો, હરિભક્તો, કાર્યકરો જે કે દર્શન આવે છે એનું પણ કાઉન્સેલિંગ કરી લોકો લાભ રહી રહ્યા છે. અને સમાજને આવનારા દિવસોમાં અંગદાન અંગેનું પણ વિશેષ કેમ્પ રાખી શકાશે એમ અત્રેથી લાગી રહ્યું છે. જય સ્વામિનારાયણ. તો અહીંયા આગળ પણ લોકો જે આવી રહ્યા છે એ તમામ જે લોકો છે એ લોકો ખરેખરમાં અહીંયા આગળ સ્વેચ્છાએ અહીંયા રક્તદાન છે તે કરી રહ્યા છે. આ હતું સમગ્ર આજે મેળાવ BAPS મંદિર દ્વારા આજે જે યજ્ઞપુરુષ નગરનું જે આયોજન કરવામાં આવ્યું હતું તેનું જે સમગ્ર આયોજન છે. આપ જે દ્રશ્યની અંદર જોયું કે આખું જે સમગ્ર આયોજનની અંદર જે આજે વ્યવસ્થાના ભાગરૂપે જે તમામ વ્યવસ્થા કરવામાં આવી છે તેના દ્રશ્યો હતા. આપણી સાથે BAPS મંદિર મેળાવના મંદિરના જે સ્વામીશ્રી એ પણ જોડાયા છે. સાથે આપણે કહીશું હિરેનભાઈ, અંતે શું કહેશો, સમગ્ર આણંદ જિલ્લાના વાસીઓને શું એક કહેશો, આપ શું કહેવા માંગશો? મહેડાવ મંદિર રજત જયંતિ મહોત્સવ ઉપક્રમે ખૂબ સુંદર નગરનું આયોજન કરવામાં આવેલું છે, જેની અંદર એ સાથે સાથે નગરની અંદર દર્શનની સાથે સાથે એક આધ્યાત્મિક સંદેશ મળે, પારિવારિક મૂલ્યો સમજાય, બાળકોને બાળપણથી જ બાળ સંસ્કાર અંગેની જાગૃતિ આવે, વ્યસનમુક્ત સમાજ અંગેનો સંદેશ મળે. આ તમામ હેતુસર એક નગરનું આયોજન કરવામાં આવ્યું છે. 31 તારીખ સુધીનો આ કાર્યક્રમ છે. 31 તારીખે એ પૂર્ણાહુતિ સભા થશે. 30 તારીખે સાંજે 9:30 વાગ્યા સુધી આ નગર એ તમામ આજુબાજુ રહેતા તમામ લોકો માટે ખુલ્લું મૂકવામાં આવેલું છે. તો આપ સૌ પણ ખૂબ મોટી સંખ્યાની અંદર આપના પરિવાર સાથે, આપના બાળકો સાથે આ નગરની મુલાકાત લેશો, જેથી આપણા પરિવારની અંદર પણ એક શાંતિનો અનુભવ થશે. બાળકોને જીવનની અંદર બાળ સંસ્કારની માહિતી અહીંયાથી પ્રાપ્ત થશે. કદાચ વ્યસનમુક્ત સમાજ અંગેનો પણ ઉત્તમ સંદેશ અહીંયા આગળથી પ્રાપ્ત થશે. તો આપણા જીવનની અંદર જે ઉપયોગી માહિતી છે તમામ આ નગરની અંદરથી મળી રહી છે. તો આપ સૌ પણ પરિવાર સાથે આ નગરની મુલાકાત લો એવી એક અપેક્ષા છે. તો આ હતા આપણી સાથે અત્યારે હિરેનભાઈ, અને જેમણે આખા સમગ્ર આપણને જે યજ્ઞપુરુષ નગરની છે તે મુલાકાત કરાવી. અને હું તો આગળ મુલાકાત કરીને મારું મન તો પ્રફુલ્લિત થયું, હું આનંદિત થયો, કારણ કે બહુ સુંદર આયોજન છે, બહુ સુંદર વાતાવરણ છે અહીંયા આગળ આવ્યા પછી ખરેખરમાં. અને ખાસ આપણા બાળકો જો તમારા આવશે તો બાળકો રમતગમતની સાથે આધ્યાત્મિકનું જ્ઞાન પણ મેળવશે એ નક્કી છે. જેથી કરીને તમે પણ એક વખત અહીંયા આગળ અચૂક મુલાકાત કરજો.
અને એડ્રેસની વાત કરીએ તો મેડાવ ગામની અંદર જ છે. મેડાવ ગામમાં તમે આવશો એટલે ત્યાં આગળ તમને બેનર્સ ને બોર્ડ હોર્ડિંગ્સ ત્યાં આગળ દેખાશે. વ્યવસ્થાના ભાગરૂપે 1300 થી વધારે સ્વયંસેવકો રોજ અહીં આગળ સેવા આપતા હોય છે, એટલે તમારે એડ્રેસની અંદર પણ તકલીફ નહીં પડે. બસ અમારી સાથે જોડા બદલ આપ સર્વે દર્શક મિત્રો ખૂબ ખૂબ ધન્યવાદ. કેમેરામેન અક્ષિત પટેલ